નમસ્કાર મિત્રો, આજે આ ડોશીમાં કે જે મેલડી રૂપે છે ને તેઓ જ્યારે કામરૂ દેશથી આ બધા જ કેદ થયેલા માણસોને લઈને જ્યારે બહાર નીકળે છે ત્યાં તો રસ્તામાં જ એમને હજારો ડાકણો એમના ઉપર હુમલો કરે છે। ત્યારે માં મેલડી બધાયને ત્યાંથી હવામાં ઉછાળે છે અને પછી માં મેલડીએ વિચાર કર્યો કે હવે આ ગાંગીના બાબાને કંઈક ચમત્કાર તો દેખાડું અને પછી એમને પાણી પીવડાવ્યું અને પાણી પીવડાવતાની સાથે તેમના શરીરમાં હજારો પીડા ઉત્પન્ન થઈ અને તેઓ જમીન ઉપર રાડો પાડવા લાગ્યા અને પછી તેમના મોઢામાંથી એક લાલ રંગના પદાર્થવાળી ઉલટી થાય છે। પછી માં મેલડી કહે છે કે હે બાબા, આ ઉલટી એ હતી કે જે તમે અહીંયા જ્યારે કામરૂ દેશમાં આવ્યા ને ત્યારે આ ડાકણોએ આમાં બધી જ વિદ્યાનો ઉપયોગ કરીને તમને પીવડાવી દેવામાં આવી હતી, જેથી તમે કોઈ પણ વિદ્યાનો પ્રયોગ કરી ના શકો અને બધી જ વિદ્યાઓ ભૂલી જાઓ। પણ આજે મેં મેલડીએ હવે તમારું એ કામ કરી નાખ્યું છે અને હવે તો તમારી બધી શક્તિઓ પાછી આવી ગઈ છે। અને ત્યારે બાબાને પહેલાં તો વિશ્વાસ આવતો નથી, પણ જ્યારે બીજી વાર આ ડાકણો ફરી પાછી આ ગાંગીના બાબા ઉપર ઘા કરવા માટે આવે છે ત્યાં તો તેઓ આગળ આવી અને પોતાની મુઠ્ઠીમાં કામરૂ દેશની વિદ્યાનો પ્રયોગ કરીને જેવો ઘા કર્યો એની સાથે તો આ બધી ડાકણો ફરી હવામાં ઉછળી। ત્યારે આમ ગાંગીના બાબાને આ રીતે શક્તિશાળી બનેલા જોઈ અને આ ડોશીમાં તો હસી રહ્યા છે, પણ પેલા જે એમના સાથે રહેલા જે કેદીઓ હતા તેઓ પણ કહેવા લાગ્યા કે વાહ બાબા, તમારી પાસે તો કેટલી બધી કામરૂ દેશની વિદ્યા આવી ગઈ છે, હવે તો આપણને આ કામરૂ દેશમાંથી બહાર નીકળતા કોઈ રોકી નહીં શકે। પણ ત્યાં તો એક ડાકણ બાબાના પાછળ આવે છે અને પોતાના હાથમાં જાદુઈ તલવાર ધારણ કરે છે અને જેવી એ જાદુઈ તલવારથી ગાંગીના બાબાના મસ્તક ઉપર ઘા કરવા જાય છે ત્યાં તો ગાંગીના બાબાએ પાછળ તો જોયું નથી, પરંતુ ખાલી પોતાનો જમણો હાથ પાછળ કર્યો ને એની સાથે તો એ ડાકણ ત્યાં જ તલવાર સાથે ચોંટી ગઈ અને જેમ પથ્થરની મૂર્તિ ઊભી હોય એમ તે ત્યાં જ ઊભી રહી ગઈ। અને પછી બાબા તેના હાથમાંથી તલવાર લઈ લે છે અને તલવાર લીધા પછી એનું જ મસ્તક ધડથી જુદું કરી નાખે છે। ત્યારે આ ઘટના જોઈને પેલી બધી ડાકણો અંદરો અંદર વિચાર કરે છે કે આ બાબા તો આપણી પાસે ગુલામ હતા અને એમની હિંમત પણ ન હતી કે આપણી સામું એક શબ્દ પણ બોલી શકે, એ બાબા આજે આ રીતે કેવી રીતે લડી શકે છે। અને ત્યારે ડોશીમાં તો આ ઘટના જોઈને ખડખડ હસી રહ્યા છે, પણ જે પેલા કેદીઓ હતા તેઓ પણ આ બાબાનું આવું પરાક્રમ અને આટલી બધી શક્તિ જોઈને અંદરો અંદર વાતચીત કરવા લાગ્યા કે આ ડોશીમાએ એવું તો કેવું પાણી પીવડાવ્યું કે આ બાબા આટલા બધા શક્તિશાળી થઈ ગયા, અરે એ પાણી આપણે પણ પીવું જોઈએ અને અત્યારે જ ચાલો ડોશીમાને જઈને કહીએ કે ડોશીમા, અમને પણ એ પાણી પીવડાવો, જેથી અમે પણ આ બાબાની જેમ એટલા શક્તિશાળી અને કામરૂ દેશની શક્તિઓના જાણકાર થઈ જઈએ ને તો અમે પણ અમારી જાતે રક્ષા કરી શકીએ। અને આમ આવો વિચાર કરી અને પછી તો આ બધા જ માણસો પહોંચ્યા ડોશીમા પાસે અને એમના પગમાં પડીને હાથ જોડીને કહેવા લાગ્યા કે માડી, તમે તો માં છો અને અમારા તો ઘરડી માં કહેવાઓ, માટે તમે જેમ આ બાબાને પાણી પીવડાવ્યું એની સાથે બાબા શક્તિશાળી થઈ ગયા ને એ પાણી માડી અમને પણ પીવડાવો તો અમે પણ અમારી રક્ષા કરી શકીએ અને અમારા પરિવારને સાચવી શકીએ અને આવી ડાકણોની સામે લડી શકીએ। ત્યારે આટલા શબ્દો સાંભળી અને માં મેલડી કહે છે કે તમને હું આ પાણી પીવડાવું ને તો પણ તમે આ વિદ્યા નહીં શીખી શકો, કારણ કે આ બાબા તો પહેલાથી જ કામરૂ દેશની બધી જ વિદ્યાના જાણકાર હતા, પણ એમને તો આ ડાકણોએ પેલું પ્રવાહી પીવડાવી અને એમની યાદશક્તિને બધી વિદ્યાઓ ભૂલવાડી દેવામાં આવી હતી, એ મેં ખાલી યાદ અપાવી છે। અને પછી તો ગાંગીના બાબા આ ડાકણો સામે લડી રહ્યા છે અને જે ડાકણો ત્યાં આવે છે અને ગાંગીના બાબા ઉપર પ્રહાર કરવા જાય છે ને ત્યાં તો બાબા આજે ઘણા ગુસ્સામાં છે, કેમ કે એમણે અસહ્ય પીડાઓ વેઠી છે અને આ ડાકણોએ ગાંગીના બાબાને પીડા આપવામાં કોઈ જ કસર છોડી નથી, તેથી આજે એમનો ગુસ્સો આજે ખૂબ જ ભારે વધી ગયો છે ને જે ડાકણો ટોળામાં ને ટોળામાં આવીને ગાંગીના બાબા ઉપર જેવી ચાંચોના પ્રહાર કરવા જાય છે ત્યાં તો બાબા પોતાના મોઢામાંથી કામરૂ દેશની વિદ્યાનો પ્રયોગ કરીને સળગતા કાકડા બહાર કાઢે છે, પોતાના હાથમાંથી આગના ગોળાઓ બહાર કાઢે છે અને એમાં આજે કામરૂ દેશની ડાકણો છે તેઓ બળી બળીને ખાખ થઈ રહી છે, કોઈ રાડો પાડતી દોડે છે તો કોઈ સામે યુદ્ધ કરવા આવે છે અને આમ હજારો ડાકણો આમ આ રીતે લડી રહી છે। અને બીજી જે સમડીઓ હતી તેમણે નક્કી કર્યું કે આ બધું કરનાર મુખ્ય આ ડોશી છે અને જો ડોશી જ્યાં સુધી જીવે છે ને
ત્યાં સુધી આપણે આ બાબાની સામું નહીં લડી શકીએ, માટે સૌથી પહેલાં આપણે આ ડોસીમાને પૂરા કરીએ. આટલો વિચાર કરીને પછી તો એકી હારે એક સમડીઓનું ટોળું આવી અને આ ડોસીમાની ઉપર પડે છે. અને ડોસીમાને જ્યારે ચાંચો ભરવા લાગીને ત્યારે ડોસીમા પણ પોતાની શક્તિઓનો પ્રયોગ કરે છે. અને પછી તો તેઓ આ બધી જ ડાકણોને જે આગળ એક જાળીમાં પૂરી હતી એવી જ જાળી પ્રગટ કરી અને એ જાળીમાં આ બધી જ સમડીઓને પૂરી નાખે છે. અને પછી તો તેઓ ત્યાં જ તરફડિયા મારવા લાગી અને બીજી જે ડાકણો વધેલી હતી તેઓ ગાંગીના બાબા સાથે યુદ્ધ કરી રહી છે. પણ ગાંગીના બાબા હવે ક્યાં પાછા પડે એમ હતા. તેથી તેઓ તો આ એક એક ડાકણોને મારી રહ્યા છે. સમડીઓ બનીને આવે તો એમની પાંખો કાપી રહ્યા છે અને જો ડાકણ બનીને આવે તો એમના હાથ પગને માથા કાપી રહ્યા છે. અને આમ લડતા લડતા આજે હજારો સમડીઓ આવી હતી, એમાંથી 50 જેટલી સમડીઓ બચી છે અને બીજી ઘણી બધી સમડીઓ તો આ ઝાડમાં ફસાયેલી છે. તેથી વધેલી સમડીઓ જ્યારે છેલ્લી વાર બાબા ઉપર પ્રહાર કરવા જાય છે ત્યારે બાબા પોતાની કામરૂ દેશની વિદ્યાના પ્રયોગથી એ બધાની પાંખો સળગાવે છે. ત્યારે જેવી પાંખો સળગીને એની સાથે આ બધી જ સમડીઓએ મનમાં વિચાર કરી લીધો કે હવે અહીંયાથી ભાગો, અને જો આપણી પાંખો બળી અને આપણા દેહ સળગી જાય ત્યાં સુધીમાં જો આપણે આપણી રાણી સુધી પહોંચી ગઈ ને તો સમજી લેજો કે આપણે બચી ગઈ. અને જો આપણી રાણી સુધી પહોંચીએ એ પહેલાં જો આ આગે આપણો દેહ દજાડી દીધો ને તો સમજી લેજો કે આપણે મોતને ભેટી જઈશું. આમ કહીને પછી તો બધી જ સમડીઓ ત્યાંથી આકાશમાં ઉડાણ ભરી છે અને પોતાનામાં જેટલી પણ શક્તિ છે ને એટલી બધી જ શક્તિઓ ભેગી કરીને તેઓ ઉડી રહી છે. અને ઉડતી ઉડતી આખરે તેઓ આજે કામરૂ દેશની રાણીનો મહેલ હતો એ મહેલમાં પહોંચે છે. અને મહેલમાં પહોંચતાની સાથે રાણીની બાજુમાં પાણીથી ભરેલું જે પાત્ર પડ્યું હતું એમાં એક એક ડાકણો આવી અને તેમાં પડવા લાગીને જેમ જેમ પડે છે એમ એમ તેમના શરીર ઉપર લાગેલી આગ બુઝાય છે. અને ત્યારે આમ કરતાં કરતાં એ આખું પાત્ર ભરાઈ ગયું અને જે ડાકણોની પાંખો બળતી બંધ થઈ હતી એ સમડીઓ બહાર નીકળી અને બીજી ડાકણો આવીને એ પાત્રમાં પડવા લાગી. અને આમ કરતાં કરતાં 50 સમડીઓ ત્યાં આવે છે. ત્યારે આ ઘટના જોઈને ડાકણ સમજી ગઈ કે લાગે છે કે પેલી ડોસીએ આમના ઉપર ભારે પ્રહાર કર્યો છે, એટલા માટે તેઓ અહીંયા આવી ગઈ છે. અને પછી તો આ રાણી આવીને પૂછે છે કે શું થયું અને તમે આમ આ રીતે સળગતી ને સળગતી અહીંયા કેમ આવી છો? આવી વિદ્યા તો આપણા સિવાય બીજું કોણ જાણે છે? ત્યાં તો એ ડાકણો ખૂબ જ ડરી ગયેલી છે અને પછી તેઓ પોતાના અસલી રૂપમાં આવીને કહેવા લાગી કે મહારાણી હવે તો ગજબ થઈ ગયો છે અને તમને જો સચ્ચાઈ જણાવીશું ને તો તમે પણ અમારી વાતને માનશો નહીં. કે જે હોય તે મને સચ્ચાઈ જણાવો. કે તો સાંભળો મહારાણી, આટલા સમય સુધી તો અમે એ જે ડોસીમા હતા ને એમની સામું યુદ્ધ કરતા હતા અને ડોસીમાને હરાવતા હતા, પરંતુ આજે તો અમે ડોસી સાથે તો લડ્યા જ નથી. અરે અમે તો લડ્યા છીએ પેલા બાબા સાથે, અને બાબા કામરૂ દેશની મહાન વિદ્યાના જાણકાર છે અને તેમણે અમને બધાને ખૂબ જ માર્યા છે અને આપણી મોટાભાગની ડાકણોને તો જીવતી સળગાવી દીધી છે. તમારી અડધી જે દાસીઓ હતી ને એમને તો ત્યાં જ પથ્થરની જેમ ચોંટાડી દીધી છે. અને ડોસીમા ઉપર પ્રહાર કરવા ગયેલી 200 જેટલી જે સમડીઓ હતી ને એમને તો માયાવી જાળમાં ફસાવી દીધી છે. હવે આપણું સામ્રાજ્ય પૂરું થઈ જશે. ત્યાં તો ડાકણ ગુસ્સામાં આવી ગઈ અને ગુસ્સામાં આવીને કહેવા લાગી કે શું વાત કરો છો? અરે જે કેદીને આપણે આટલા દિવસ સુધી અત્યાચાર કરતા હતા, જેને ભોજન પણ આપતા ન હતા, અરે ભોજનની વાત તો દૂર, જેના ઉપર આપણે આટલા બધા અત્યાચાર કરતા હતા, શું એ બાબા એકલાએ આપણી 1000 ડાકણો સાથે યુદ્ધ કર્યું છે? કે હા. ત્યારે આ કામરૂ દેશની રાણી કહે છે કે આ વાત માનવા હું તૈયાર નથી, અને આ વાત જો સાચી પણ હોય ને તો મને એમ લાગે છે કે એ ડોસીમાએ કાં તો આ બાબાને શક્તિઓ આપી હોય, બાકી એના સિવાય આવું બને નહીં. પણ ત્યાં તો એક સળગતી સમડી ત્યાં આવે છે અને આવી અને ત્યાં ઊભી રહી જાય છે ને કહે છે કે રાણી, અમે તમારી સાથે એક વાત છુપાવી હતી અને અમે જે બાબાને કેદ કરીને તમારી સમક્ષ લાવ્યા હતા ને એ બાબા તો પહેલાંથી જ કામરૂ દેશની મહાન વિદ્યાના જાણકાર હતા, પરંતુ અમે બધી દાસીઓએ ભેગી મળી એક એવું પ્રવાહી બનાવ્યું હતું ને એમાં
કામરૂ દેશની એવી શક્તિઓ નાખી હતી કે એ પિતાની સાથે જ બાબા પોતાની બધી જ વિદ્યાઓ ભૂલી જાય ને એક સાધારણ માણસ બની અને આપણી સાથે રહેશે। પણ આ તો ડોશીમાએ ખબર નહીં એવું તો શું કર્યું કે જેનાથી એ બધું જ પ્રવાહી આજે બહાર નીકળી ગયું અને એ બાબાને પોતાની બધી જ શક્તિઓ હવે યાદ આવી ગઈ છે। ત્યારે આ ડાકણ ગુસ્સે થઈ ગઈ અને બધી જ દાસીઓને કહેવા લાગી કે તમને બધાને તો હું મૃત્યુદંડ આપીશ, પરંતુ હવે હું એકલી જાઉં છું એ બાબા સાથે લડવા અને એ બાબાને મારી અને જો ડોશીને મારીને પછી જો હું પાછી ના આવું ને તો મને કહેજો। પણ ત્યાં તો આ બધી જ દાસીઓ આ જે મહારાણી છે એના પગમાં પડી જાય છે ને કહેવા લાગી કે મહારાણી તમે ખોટી ઉતાવળ કરશો નહીં, આમ ઉતાવળું ડગલું તમે ભરશો ને તો તમે તમારો જીવ ખોઈ બેસશો અને અમને નથી લાગતું કે તમે એ બાબા સામે અને એ ડોશી સામે લડી શકો, કેમ કે જ્યાં કામરૂ દેશની તમારી જે હજારો દાસીઓ હતી તે એકી સાથે એમના ઉપર પ્રહાર કરતી હતી ને તો પણ તેઓ હાર્યા નથી, તો પછી તમે એકલા જઈને શું કરશો? ત્યાં તો આ કામરૂ દેશની રાણી વધારે ગુસ્સામાં આવી ગઈને કહે છે કે તો તમે મારું અને તમારું બળ સરખું સમજો છો? અરે તમે જુઓ હવે હું શું કરું છું। આમ કહીને આજે કામરૂ દેશની રાણી હતી તે પોતાના મહેલની બહાર નીકળે છે ને ઝરૂખામાં ઊભી તેના ખિસ્સામાંથી એક અડદનો દાણો બહાર કાઢે છે અને એ અડદનો દાણો તેના માથા સામું ગોળ ગોળ ફેરવે છે અને પછી તેના જમણા હાથના અંગૂઠા ઉપર રાખે છે અને પછી તેને હવામાં ઉડાડે છે અને જેવો આ દાણો હવામાં ઉછળ્યો એની સાથે તો જ્યાં પેલા ગાંગીના બાબા અને જ્યાં પેલા કેદીઓ ઊભા હતા ત્યાં એક ભયાનક વાવાઝોડું આવે છે અને પવન એટલો જોરથી ફૂંકાય છે કે ત્યાં આજુબાજુમાં રહેલા ઝાડ ઉખડવા લાગ્યા અને હવામાં ઉછળવા લાગ્યા। ત્યારે ગાંગીના બાબા તો ત્યાં જ ઢીંચણે પડી ગયા અને કહેવા લાગ્યા કે ગમે એટલો પવન આવે પણ મારું કાંઈ નહીં બગાડી શકે। પણ ગાંગીના બાબા તો ત્યાં જ ચોંટી ગયા છે, પણ આ બાજુ જે બાબાની સાથે જે બીજા માણસો હતા તેઓ હવામાં ઉછળવા લાગ્યા। ત્યારે આ ડોશીમાં બનેલામાં મેલડી કે જે પોતાના અસલી સ્વરૂપમાં આવી જાય છે અને માં મેલડી પોતાના અસલી રૂપમાં આવી અને બુટિયા બોકડે સવાર થઈ અને ચાલતા ચાલતા તેઓ આજે એમના માણસો ઉડી રહ્યા હતા તેમની પાસે પહોંચે છે ને કહે છે કે હું અહીંયા આડી ઊભી છું અને તમે મારા પડખે આવીને બેસી જાઓ અને તમને બધાને તો નહીં પણ તમારા માથાનો એક વાળ હલવા દઉં ને તો હું માતા મેલડી ના કહેવાઉં। અને પછી તો આ બુટિયા બોકડાની પાછળ આ બધા જ કેદીઓ આવીને બેસી ગયા અને હવે આ દાસી પેલા પાત્રમાં જઈ અને પાણીને હલાવે છે અને પછી ત્યાં શું ઘટના બને છે એ દ્રશ્યને જુએ છે તો ત્યાં ગાંગીના બાબા કે જે પોતાના પગને ચોંટાડીને ઢીંચણવાળી અને આ ભયાનક વાવાઝોડાની સામું બેઠા છે અને પછી આ રાણીએ જ્યારે પાછું વળીને જોયું તો બાજુમાં બુટીએ સવાર થઈને મારી મેલડી ઊભી છે અને એમની પાછળ આ જેટલા પણ જે એમના કેદ કરેલા માણસો હતા તેઓ આરામથી ઊભા છે, એમનો કોઈનો વાળ હલતો નથી। ત્યારે આ ઘટના જોઈ અને આ ડાકણ કહે છે કે ચાલો હવે કાં તો મરી જશું કાં તો મારી નાખીશું પણ આપણે હાર માનવાની નથી। આમ કહીને હવે તો આ બધી જ એની દાસીઓને લઈ અને આ કામરૂ દેશની રાણી હવે એ બાજુ ડગલા માંડે છે અને મિત્રો હવે શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું। અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો। જય માતાજી।